તો આજના વિડીયોમાં હું તમને બતાવીશ કે ફેવર બ્લોક મારવાનો કેટલો ખર્ચો આવે ને શું શું આના ફાયદા। તો પૂરો વિડીયો જો તમને ખબર પડી જાય કઈ રીતના આપણે આજે આપણે આવ્યા છીએ એક જગ્યાએ ફેવર બ્લોક નાખવા। પૂરો વિડીયો જો તમને ખબર પડી જાય। તો પેલા પ્રથમ આપણે હાલે છે ખોદકામ, કેમ કે આપણે 9 ઇંચ જેટલું ઊંડું ખોદવું પડશે, કેમ કે 2.5 ઇંચનો માચણ આવે, 2.5 ઇંચનો બ્લોક આવે, 4 ઇંચનો પીસીસી આવે। તો એના માટે આપણે પહેલાં બને છે રેતી કપચીનો માલ। તો રેતી કપચી કંઈક આવી રીતના નાખશે અને એમાં નાખશે સિમેન્ટ। આપણે રોડ ટચ નાખી દીધા છે રેતી કપચી, એટલે ફટાફટ આપણું કામ ચાલુ રહે। અને પછી ફાઇનલી કંઈક માલ બને આવી રીતના રેડી થઈ ગયો અને માલ નાખે મજૂર અને હું મારું રંધો। અને ફાઇનલી આપણે પાણી પાઈ દીધું છે અને હવે આપણું ધ્યાન ગયું એક છોકરા ઉપર। છોકરો નાખતો તો રેતી કપચીને, એના મમ્મી બનાવે વિડીયો, કેમ કે એના પપ્પા ગયા છે બહાર વિદેશમાં, તો ત્યાં વિડીયો મોકલશે ને એ છોકરાને પછી ખીયા છે એના પપ્પાને। ફાઇનલી કંઈક પીસીસી કંઈક આપણું આવી રીતના થઈ ગયું ને થોડુંક પીસીસી બાકી આગળ પૂરું થઈ જાય અને સવારે આવીને આપણે બીજું કામ કરવાનું। તો સવારે આવી ગયા અને આપણે પહેલાં બનાવી નાખ્યો રેતી કપચી અને મારચણ, કંઈક આવી રીતના મારચણ નાખશું, આની ઉપર આપણે ફિટ કરશું બ્લોક। તો ફાઇનલી કંઈક આપણે બિગ બ્લોક કંઈક આવી રીતના ફિટ કરી દીધા ને બ્લેકનું અને સફેદનું કોમ્બિનેશન રાખ્યું અને આ આપણો વાંદરો છે કંઈક આવી રીતના જોયા જ રાખે બધી જગ્યાએ। અને ફાઇનલી કંઈક આપણે વરસાદ આવી ગયો અને આપણે પાથરી દીધી પહેલાં રહેતી અને આપણો લોઢિયો બાકી, અને લોઢિયો આપણો થઈ ગયો છે અને હવે આપણે ફાઇનલી કામ પૂરું થઈ ગયું ને કંઈક લુક જો આવી રીતના। તો ફેવર બ્લોક મારવાનો આપણે 35,000નો ખર્ચો આવે। તો આમાં ફેવર બ્લોક આપણા 350 ફૂટ જેવા છે, તો 12,000 રૂપિયા આપણે ફેવર બ્લોકમાં થાય, 30 રૂપિયા ફૂટે। અને 2 ટ્રેક્ટર રેતીના આપણા 6,500 રૂપિયા થાય આમાં, અને 1 ટ્રેક્ટર કપચીના આપણે 2500 રૂપિયા થાય। અને આપણે આમાં 12 થેલી સિમેન્ટ જોઈએ, તો 12 થેલી સિમેન્ટના આપણે 4200 રૂપિયા થાય આમાં। અને મજૂરી કામ આપણે 10,500નું થાય। તો આવા જ વિડીયો જોવા માટે આપણે લાઈક સબસ્ક્રાઈબ કરો। મળી નવા બ્લોગમાં, ત્યાં સુધી બાય બાય, સી યુ, ટાટા।